નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર। વરસાદની ફરી એક વખત આગાહી કરવામાં આવી છે। આજથી 2 દિવસ જે છે તે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ જે છે તે વરસવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અનેક ભાગો છે ત્યાં વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે તેમના દ્વારા કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 22 થી 24 જૂન અનેક વિસ્તારોની અંદર વરસાદ જે છે તે વરસશે। તો બીજી તરફ જે આગામી 27 થી ગરમી જે છે તે ઉકળાટ જે છે તે ફરી અનુભવાશે। એટલે કે અંબાલાલ પટેલ છે તેમને ફરી એક વખત વરસાદ એટલે કે કમોસમી વરસાદની આગાહી કરી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે 1 થી 5 જૂન એટલે કે ત્યારે પણ વરસાદ જે છે તે વરસવાનો છે। આગામી દિવસોની અંદર કેવું વાતાવરણ રહેશે, કયા કયા વિસ્તારોની અંદર વરસાદ વરસશે, અંબાલાલ પટેલે શું આગાહી કરી, આવો સાંભળીએ। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 21 થી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કંઈ છાંટાછૂટી થવાની શક્યતા છે। 22 તારીખથી 24-25 તારીખ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। ભારે પવનના તોફાનો સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદ ક્યાં થાય તે ટેસ્ટ કરવું મુશ્કેલ છે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મુંબઈના ઉપરના ભાગોમાં તો વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતના અન્ય ભાગોમાં વાદળો આવી શકે, કદાચ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ત્યાં છાંટાછૂટી થઈ શકે। ત્યારબાદ ચોમાસું જોવા જઈએ તો ચોમાસામાં હમણાં ગતિવિધિ કંઈક મંદ હોય તેમ જણાય છે। શ્રીલંકાના ભાગ સુધીમાં ચોમાસું પહોંચી જવામાં હશે અને ધીરે ધીરે ચોમાસું શ્રીલંકાના ભાગમાં પહોંચી જતાં અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તે ઓમાન તરફ જાય તો તેની પવનોની સાનુકૂળતા થતાં ભારતના દક્ષિણ છેડે ચોમાસું આવી પહોંચે। જે 26 મેથી 1 જૂન વચ્ચે તેની શક્યતા રહેશે। અરબ સાગરની સિસ્ટમ અત્યારે હાલ નબળી પડી જવામાં છે અને રોહિણી નક્ષત્રનો વરસાદ જોઈએ તો તારીખ 27 મેથી ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 1, 2, 3 જૂને વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે રોહિણીના અંત ભાગમાં વરસાદ થતાં ચોમાસું નિયમિત આવવાની શક્યતા રહેશે। 23 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા રહેશે। હવે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। જી તો અંબાલાલ પટેલ છે તેમના દ્વારા જે આગાહી કરવામાં આવી તેમાં તેમણે કહ્યું છે કે આગામી 2 દિવસ જે છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો છે તેમાં આ વરસાદ વરસવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। તેમણે વધુમાં કહ્યું છે કે દ્વારકા, જામનગર અને પોરબંદરના જે ભાગો છે તેમાં વરસાદ જે છે તે પડી શકે છે। 27 મેથી ઉકળાટમાં વધારો થવાની પણ તેમણે આગાહી કરી છે। રોહિણી નક્ષત્ર તપે તો સારું ગણાય, એટલે કે રોહિણી નક્ષત્રની અંદર જ્યારે તપાળો આવે ત્યારે વરસાદ જે છે તે આવતો હોવાની પણ તેમણે આગાહી કરી છે। 1 થી 5 જૂન દરમિયાન વરસાદ થશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। 23 મે સુધી નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ વરસવાની, અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં 23 મેથી વરસાદ જે છે તે ભારે વરસશે અને ત્યારબાદ કેરળની અંદર ચોમાસું આવે અને ત્યારબાદ ગુજરાતની અંદર વિધિવત ચોમાસું જે છે તે આવતું હોય છે। 26 મેથી 1 જૂનના કેરળ કાંઠે આ ચોમાસું જે છે તે પહોંચી જશે તેવું અંબાલાલ પટેલ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આદ્રા નક્ષત્રમાં 23 જૂન બાદ સારો વરસાદ વરસવાની પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। અરબી સમુદ્રની જે સિસ્ટમ જે ઓમાન તરફ જતા ચોમાસું જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। હાલ અંદમાન નિકોબાર અને ત્યારબાદ હવે કેરળ કાંઠે પહોંચવાની તૈયારીઓ થશે થોડા સમયની અંદર ને ત્યારબાદ ગુજરાત, મહારાષ્ટ્રની અંદર પણ ચોમાસું જે છે તે વિધિવત શરૂ થવાનું છે। જે પ્રમાણે તેમણે કહ્યું કે 8 થી 15 જૂન છે તે વરસાદ આવશે, એટલે કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જે છે તે અનેક વિસ્તારોની અંદર ગઈકાલે અને પરમ દિવસે પણ છૂટો છવાયો જોવા મળ્યો હતો। રાજકોટ જિલ્લાના 1-2 ગામોની અંદર વરસાદ જોવા મળ્યો હતો, એટલે કે અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જે છે તે અનેક જગ્યાએ થઈ રહ્યો છે। પરંતુ અંબાલાલ પટેલ છે હવામાન નિષ્ણાંત, તેમણે વરસાદની આગાહી કરતા કહ્યું છે કે 2 દિવસ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદ રહેવાનો છે। 27મી થી ફરી એક વખત ગરમીનો મારો લોકોને સહન કરવાનો થશે। ત્યારે આવા જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।